સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ પંચમહાલની તો પંચમહાલમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। મકાન ધરાશાયી થવાની ઘટના પંચમહાલમાં શેઠફળિયા વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતા બે મકાનને પણ નુકસાન પહોંચ્યું છે। મકાનની દિવાલ ધરાશાયી થઈ પંચમહાલના કાલોલના વેજલપુરમાં। દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। આ દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જ્યાં શેઠફળિયા વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતા બે મકાનને મોટા પાયે નુકસાન પણ પહોંચ્યું છે। પંચમહાલના કાલોલના વેજલપુરમાં મકાનની દિવાલ ધરાશાયી થતા નુકસાન મકાનને। સંવાદદાતા હનીફ ભગત ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। હનીફ, શેઠફળિયા વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતા બે મકાનને નુકસાન, શું વધારે વિગતો? ચોક્કસથી જે રીતના મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો પંચમહાલ જિલ્લામાં, તેને લઈ એક પછી એક વરસાદના કારણે નુકસાનીના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાત કરવામાં આવે તો કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ શેરફળિયામાં એક સાથે ત્રણ મકાનો ધરાશાયી થયા છે। ખાસ કરીને જે મકાન જૂનું મકાન ધરાશાયી થયું હતું તેના કારણે નજીકમાં આવેલ અન્ય બે મકાનો પણ ધરાશાયી થયા છે। ખાસ કરીને મકાન પડવાની ઘટનામાં જે નજીકના બે મકાનો છે તેને ભારે નુકસાન થવા પામ્યું છે। જે રીતના જે ઘટના બની છે તેમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામેલ નથી, પરંતુ જે રીતના ભારે વરસાદના કારણે જે જૂના મકાનો જે ધોવાની ઘટના અને મકાનો પડવાની ઘટના જે છે એક પછી એક સામે આવી રહી છે। જી હનીફ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ભારે વરસાદને કારણે પંચમહાલના કાલોલના વેજલપુરમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ, મકાનની દિવાલ ધરાશાયી થતા બે મકાનને નુકસાન।